અમદાવાદ શહેર અને જિલ્લાના ઉમેદવારો માટે પાર્લામેન્ટરીમાં ચર્ચા કરવામાં આવી રહી છે। અમદાવાદ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખને ગાંધીનગરનું તેડું છે। સંકલન સમિતિ 3 પેનલ આપશે, જેમાંથી પાર્લામેન્ટરી બોર્ડ ફાઇનલ કરશે। 1 વાગ્યે અમદાવાદ શહેર અને જિલ્લાના ઉમેદવારો માટે ગાંધીનગરમાં મંથન થવાનું છે। અમદાવાદમાં એસટી ઉમેદવાર શોધવો ભાજપ માટે એક મોટો પડકાર છે। 6 વાગ્યે અમદાવાદ શહેર અને જિલ્લાના ઉમેદવારોની યાદી પણ જાહેર થઈ શકે છે। આ એક સૌથી મોટું અપડેટ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અને આ મુદ્દે સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર છે। પાર્થ, હજુ સુધી ઘણા એવા ઉમેદવારો કે જેમના નામની જાહેરાત નથી થઈ શકી અને આજે તેના નામની જાહેરાત પણ થઈ શકે છે। પહેલાની પ્રક્રિયા શું રહેવાની છે, કઈ રીતે મંથન ચાલી રહ્યું છે? જી વૈભવી, અમદાવાદ શહેર અને જિલ્લાની જે મહત્વની બેઠકો છે તે બેઠકોના ઉમેદવારોની હજુ સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી। અમદાવાદ શહેરમાં 48 વોર્ડના જે ઉમેદવારો છે તે હજી ભાજપે જાહેર કર્યા નથી, ત્યારે 1 વાગે તેમની જે પાર્લામેન્ટરી બોર્ડમાં અમદાવાદ શહેર અને જિલ્લાની ખાસ બેઠક મળવાની છે। વાત કરવામાં આવે તો જે રીતની માહિતી અત્યારે સામે આવી રહી છે તો અમદાવાદ શહેર પ્રમુખ પ્રેરક શાહ અને જિલ્લા પ્રમુખને અત્યારે ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે। પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની બહાર તેઓ સંકલન કરશે। સંકલનમાં 3 પેનલ તૈયાર કરશે અને 3 પેનલને પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મૂકવામાં આવશે અને ત્યારબાદ જે જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં લઈને તમામ 48 વોર્ડ અમદાવાદ શહેરના 48 વોર્ડ બાબતે ખાસ ચર્ચા કરવામાં આવશે અને લગભગ આ બેઠક 4 થી 5 કલાક સુધી ચાલે તેવી પણ શક્યતાઓ છે અને 5 વાગ્યા બાદ સત્તાવાર રીતે અમદાવાદ શહેર એટલે કે 48 વોર્ડના તમામ ઉમેદવારોની સત્તાવાર જાહેરાત થશે અને ત્યારબાદ અમદાવાદ જિલ્લાના જે તમામ જે બેઠકો બાકી છે તેની પણ જાહેરાત કરવામાં આવશે। જી બિલકુલ, આભાર પાર્થ તમામ જાણકારી માટે।